ભૂતળી કપડાં લઈ આવી ને. હવે મમ્મી એવા મસ્ત કપડાં લઈને આયા હે ને હું ને ગોગડી બે લઈ આયા. હારું લે, મેં તો તને પહેલા જ કીધું તું કે લઈ લે. મમ્મી ઈ તો મને ખબર છે, પણ કોકને ઘરે લગ્ન હોય ને આપણે નવા કપડાં લઈએ તો કેટલો ખર્ચો થાય. તેરે ખર્ચો ભલે ન થાય, મોજ કરવા આટું તો કમાઈ નહીં, ભેગું કરવા આટું નહીં કમાતો કઈ. ઈ તો મને ખબર છે મમ્મી, થોડુંક તો વેત રાખવું જ પડે ને. હા ઈ બધું તો ઠીક, પણ તું કીધી તી કે તારી જેડલ એક પાસે છે ઈ તને દેશે, તો હું કીધું એને કે ગઈ જ નહીં. મમ્મી એ ગયા તા, હું ને ગોગડી બે ગયા તા એની પાસે, તો શું કીધું એને? મમ્મી શું કે ખબર હે, તો કે મેં તો ભાડે લીધો તો ને પાછા લઈ દીધા. વેલું કહેવાય ને તો કે હું રાખી મૂકત. ઈ કે મને શું ખબર તમારે પહેરવા હશે. ઠીક ભાડે લીધો તો હે? ના રે ના, કઈ ભાડે નતો લીધો, ખોટારી છે. ઈ જ કપડા હજી તો નવા લઈ આવી ને ત્યારે તો મને બતાયા તો કે આટલાને લીધા ઓટલાને લીધા ને હવે કે ભાડે લીધા, તો એને દેવા નહીં હોય. ત્યારે મોઢા ઉપર ના પાડી દીધી. પછી મેં ગોગડીએ નક્કી કર્યું કે એવા ધજ્જે કરીને કપડા લઈ આવશું, એક જોડી એનો હે સ્ટોરીમાં નાખશું, એને ખબર પડે ને. આપણે એવું દેખા દેખી ન કરાય ભૂતળી. ત્યારે મોઢા ઉપર ના પાડી દીધી, હવે તો દેખાડવું જ પડે ને. ઠીક તો લે, પેકિંગ તો થઈ ગઈ ને? ઓએ મમ્મી બધીએ પેકિંગ થઈ ગઈ છે, મારે થઈ ગઈ ને ગોગડીને થઈ ગઈ. ભૂતળી તે એક જોડી કપડા નવા લીધા ને નહીં, એના કરતો એની વાર તે ભાડે લઈ લીધા તો. ના ના મમ્મી, ભાડે લઈને એ મોખો પડી જાય, 2000 રૂપિયા ભાડું હોય. ઠીક તો તારે ઘર લઈ લેવાય ને, પછી તારે ભાડે દેવાનો કોકને પહેરવા હોય તો. મમ્મી આપણે અહીંયા ગામડામાં છે ને કોઈ આપણા પાસેથી લે નહીં. ઠીક તો તને મજા આવે એમ કર. પછી તો એક જ જોડી લઈ આવી હોય તો બીજા બધા દી શું કરીશ? ઈ તો હું ને ગોગડી એકબીજાના પહેરી લેશું. તો હારું લે, પેકિંગ કરવામાં કઈ ભૂલી નહીં ગઈ ને? બ્રશ ને કોલગેટ લેતી જાજો ને, કઈ તો બધા ભૂલી જ જાય. મમ્મી મેં ઈ લઈ લીધું. તો બસ ઝીણી ઝીણી વસ્તુઓ હે ને બધી યાદ કરીને લઈ લેજે, નકર હું એ કોના પાસે માંગવી. એ હા મમ્મી, મને યાદ છે ને કે હું એ બધું લઈ લીધું છે. તો બસ લે, આ તો તું છે ને યાદ કરીને તારે જોઈ લે લીધું હે કે નહીં ને હું જાઉં. એ હા. કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સીધ આવ્યો. ઓહો વરી નવા કપડામાં સ્ટોરી નાખી છે, તારા પાસે માંગવાય કોણ આવે? હું તો આનાથી રૂપારા લુગડા લઈને આવીશું. ઊભી રે, તારી સ્ટોરી તો લાઈક કરો જ ને, કઈ નહીં કરું વરી. તું હે તો દિલ ધડકતા હૈ, તું હે તો सांस आती है, तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता, तू है तो गम नाते हैं, तू है तो मुस्कुराते हैं, कि तेरे बिना सो नहीं सकते, किसी के हो नहीं सकते. આ તો શું સ્ટોરીઓ નાખે કોણ જાણે, અધવલાલી હોય આની સ્ટોરી તો. હે ભગવાન, કોકાયાને શીખડાવો કે સ્ટોરી કેવી નખાય. ઊંડી અરખામી સ્ટોરી નાખીને બેઠા હોય અને મોઢું તો જોવું આકું. આપણે શું ગમે એવી નાખીને એનું મોઢું ગમે એવું મોં કરે ને. કોણ ગમની ઉપાધિ કરે? મને તો ગમની ઉપાધિ કરવી જરીએ ન ગમે. हाथ में डाले हाथ नचेंगे सारी रात, आज मिला है हमको सुपर सुपर सावरिया. એ બાઈ હવે તો વરસ થાવા આવ્યું, પછી જવા મળશે અમેરિકા. મારા વીરાના લગન છે ભાઈ, જાવું જ પડે ને. લગનમાં જવાનું હે તો કેટલી તૈયારી કરવાની. હજી તો કપડાની શોપિંગ એ બાકી હે, તો બીજું બધું તો કેદી કરી લઈશ. ઊંચા ઊંચા બંગલા ચડાઉં, એમાં કાચની બારીઓ મેલાવો રે વીરો મારો જગમગ જગમગ થાય, કે વીરો મારો જગમગ જગમગ થાય. जो फूल धरे हर डाली पर, विश्वास तो रखो संभाली पर, तेरे भाग में पत्थर है तो पत्थर भी खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. હે ભાઈ, હજી તો કેટલું કામ પડ્યું છે. અને આ સુંદરી કેમ લગનના ગીત રહી ગાય શેરી? કોકના લગન બગન આયા લાગે. સારું લે સુંદરી, તું આવી જ ગઈ. કા શું થયું? આ કેમ રૂમમાં બેઠી બેઠી રહી લગનના ગીત ગાતી હતી? અહીંયા છે ખંભરાતું તું?
સંભળાય જ ને કે ઊંચા ઊંચા બંગલા ચણાવો એમાં કાચની બારીઓ મેલાવો રે વીરો મારો જગમગ જગમગ થાય. એવું રહી ગાતી તી રહી. કોના લગન છે વરી? મમ્મી આ વખતે છે ને આપણે બધાને અમેરિકા જવાનું છે. હે સાચું કે હે? પણ કેમ જવાનું હે ઈ તો કે? મમ્મી અમેરિકા છે ને મારા કાકાના છોકરાના લગન છે. તારે હગા કાકાના છોકરાના લગન હે? હવે મને વોટ્સએપમાં છે ને કંકુત્રી આવી છે. હારું લેતો તો ફરી આવજો કા. એક વરસ થઈ ગયું ને હજી ગઈ નથી. હવે મમ્મી એક વરસ થઈ ગયું અમેરિકા ગઈ જ નથી. હારું લેતો તું ને સુરજ બે જી આવજો. ના હો મમ્મી આ વખતે તો તમને ભેગા જ લઈને જ જવાના છે. હું શું કરીશ કે અમેરિકામાં કઈ લગનમાં ફટાણો તો દે નહીં કે ફટાણો ગાઉં. મમ્મી ફટાણો દે કે ન દે અમે જાય ને તો તમારે હાલવાનું જ છે. ના ના સુંદરી તું ને સુરજ જી આવજો ને હું ઘરે રહીશ એટલે ઘરે રેઢો ન રહે ને. મમ્મી આપણા ઘરને કોઈ ઉપાડી નહીં જાય. ઠીક તો ભાઈના લગન છે એટલે વીરો મારો જગમગ થાય ગવાતું તું કા. તેરે મમ્મી હવે તો ગાવું જ પડે ને. મમ્મી અને હવે તો છે ને કેટલુંય કરવાનું છે. જવાની તૈયારી તો કરવી પડશે ને અને હજી તો કપડાય નથી લીધા. કપડાય લેવા પડશે. હારું લે તેરે લઈ આવશું કપડાય. એ મુઈ વિમાનમાં જવાનું હશે ને નહીં? હોવે એ બાઈ એમાં તો મને બહુ બીક લાગે હો. મમ્મી બધાને છે ને વિમાનમાં જવાનો શોખ થાય ને તમને બીક લાગે? હોવે મને તો બીક લાગે બાઈ કેવું ઉડે પડી જાય તો કેરે? એમ ના પડે કઈ મમ્મી. તમારે અહીંયા કેવા લગન હોય? મમ્મી ઈ છે ને આપણે અહીંયા જાશું ને એટલે જોશું વડી મજા આવે ને. ઈ બધું તો ઠીક પણ તને હરખ હશે નહીં જવાનો? એક વરસ પછી જાશું. તેરે મમ્મી હરખ તો હોય જ ને. તો લગન કીધી છે તાર કાકાના છોકરાનો? આવતા અઠવાડિયે જ લગન છે મમ્મી. આપણે અત્યારથી જ બધી તૈયારી કરવી પડશે ને ટણે ટણે જવાનું છે. સૂરજને કહી દીધું? મમ્મી સૂરજને તો મેં કાલ રાતે જ કહી દીધું. તમે એક બાકી હતો ને તો મેં કીધું તમને સવારે કહીશ. ઠીક તો સારું લે. હવે આપણે તૈયારી કરવી પડશે ને મમ્મી. તો એક કામ કરો તમે છે ને શોપિંગ કરી આવો. તમે નહીં હાલો? ના રે ના ઘરે કેટલું કામ પડ્યું છે હું ઈ કામ કરું. અને મારે તો હાડી લેવાની હોય તમે લેતા આવજો. મારી પસંદની તમને ગમશે? તેરે તારી પસંદની મને ગમે જ ને. તને ગમે ને એવી તો લેતી આવજે ને બહુ મોંઘી ન લઈ આવજો. એ હા ઈ તો મને ગમશે ને એવી લઈ આવીશું. બહુ મોંઘી ના લઈ આવતી હો નકર તું તો મોંઘી લઈને આવીશ. મારો તો જીવ નીકળી જશે. એ હા તો મમ્મી હવે અમે જઈએ હું. એ હા જી આવો ટાણે આવજો. એ હા આજ સજે આરે સારા શહેર આજ હો ગઈ રબદી મહેર. ઓ બાઈ અમેરિકા જવાનું લે. પેલી વાર જાશું જોઈ આવશું ને ફરી આવશું ને મોજ કરી આવશું કા. લે રીટાબેનને ફોન કરીને કહું. ફોન કરીને કહીશ નહીં ને તો કેસે મને તો કીધું નહીં વળી લે. હાલો એ રીટાબેન સીતારામ શું કરો વળી? એ સીતારામ સીતાબેન. મેં તો કીધું કોનો ફોન આવ્યો? વળી એવું કેમ લાગ્યું? એ બાઈ સીતા હમણાં છે ને બે દી થયા તો કંપની વડા ફોન કરે છે તે મને લાગ્યું કંપનીનો ફોન આવ્યો. પેલા તો ઉપાડતી એ નથી હારું ઉપાડ્યો. તમારા રિચાર્જ પૂરું થઈ ગયું હશે ને કે પૂરું થવા આવ્યું હશે એટલે કંપની ફોન કરતી હશે. હે એવું હોય? તેરે એવું જોઈએ ને. હારું લે એવું તો ક્યાં આપણને ખબર પડે. ભૂતળી આવે ત્યારે જોઈ દેશે. હા ઈ તો ના જ ખબર પડે ને ક્યાં ગઈ હે ભૂતળી. આ ઈ છે ને જાય છે રહ્યા લગનમાં. હે લગનમાં ગયા હે? અમારે લગનમાં જ જવાનું છે. તમારે વળી ક્યાં લગન નક્કી થઈ ગયા? કાલ તો કહેતા હતા કે કોઈના લગન નહીં. એ ઓએ કોઈના હતા નહીં પણ આ તો અત્યારે નક્કી થઈ ગયા. બોલો ક્યાં કને લગન હે? લગન છે સુંદરીના કાકાના છોકરાના લગન હે. ઠીક અમેરિકા કોણ? હોવે આ વખતે તો લગન અમેરિકા છે હો. સુંદરીને એક વરસ થઈ ગયો બચારીને હવે જવા મળશે. તો તમે જવાનો હો? મેં તો ના પાડી હતી પણ સુંદરી કે ના રે ના બધાય જાશું તમે આવજો એટલે ફરી આવી. ના મુઈ ફરી જવાય ને વાહે કીધી આવો મોકો મળે. હા અત્યારે ઈ ગયા શોપિંગ કરવા. હારું લ્યો સીતાબેન તમે તો અમેરિકાએ ફરી આવશો કા? હુએ ભગવાનની કૃપા હતી તે જવા મળશે બીજું શું. ના ઈ તો એમ જ હોય ને. મેં કીધું કે લ્યો કહી દઉં નકર જાવા ટાણે કહીશ ને તો કહેશે કે પેલા ન કહેવાય. ના હારું કર્યું તમે કીધું. જાવ ને તે ફોટા લઈ આવજો અમે જોઈ અમેરિકા કેવું હોય. એ હા જરૂર લેતી આવીશ હો. એ
એલી સીતા તો અમેરિકા જવાનું હે તો એમાં તો વિમાનમાં બેહીને જવાનું હોય ને નહીં. હવે એલી સુંદરી કહેતી હતી કે વિમાનમાં બેહીને જવાનું હોય. એ બાઈ તો તમે વિમાનમાં બેહી આવશો ક? હવે મુઈ પણ મને તો બીક લાગે. એમાં શું બિયાવાનું હોય? તું તો બિયાય ભારે બાઈ. એલી મને એમ થાય કે આપનું પડી જાય તો ઈ તો આપણે હાલતા ચાલતા પડી જાય એમાં શું મોટી વાત. હાલો તો રીટાબેન હવે ફોન રાખો. અમારે છે ને કેટલી તૈયારી કરવાની પડી છે બોલો. નાના તૈયારી તો હોય જ ને કરવાની, તો તારે તૈયારી કરો હો. એ હા ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. અને કઈ વસ્તુ જોતી હોય ને તો મોંઘી લેજો, તો તારે અમારું કઈ ગમતું હોય ને તો લઈ જાજો, પહેરવા કે ઓઢવા કે. એ હા. ઓ બાઈ કેવી મજા આવશે જવાની. ભૂતળી આપણે છે ને જાશું ને તે વड्डा ફોટા પાડશું હો. બધાય કપડામાં મોર મોર તૈયાર થઈ જાહું ને હરખા ફોટા પાડશું. હવે અને જો તને કહી દઉં હું, તારા પાસે છે ને હેરસ્ટાઈલ વરાયા વાળા ઘણા આવશે. તે પેલા તારું કરી લેવાનું ને પછી બીજાને કરાવવાનું. એ હા નકઈ ભૂતળી પેલા છે ને હું મારું જ કરીશ. કેવી મજા આવશે નહીં? નવું નવું ખાવાનું ને મને તો વડી મજા આવે બોલ લગનમાં જવાની. ભૂખ ખાવા જ જાતી લાગે. ખાવાનું તો જોવું જ પડે ને. અને એમાં કાજુ કતરી હોય ને તો એ બાઈ મને એવી મજા આવશે ને ખાવાની. હવે આપણે છે ને રોજ ફોટા પાડીને સ્ટોરીએ નાખશું એટલે ચંપાડીને ખબર પડે ને. હવે આપણે છે ને નવા કપડાં લઈ આવ્યા ને એમાં તો ખાસ કરીને નાખવી છે, ખબર પડે. દીધા નતા ને જો અમે તારા અહીં હારા લઈને આવ્યા. તારા પાસે માંગવાય કોણ આવે? તારા ઉતેણા પહેરે કોણ કમ? તેરે અમે તો હોનાની ચકલીઓ છે. મોઢા ઉપર ના પાડી દીધી લે સેફટી. ભલે ના પાડી દીધી એને. નવરાત્રીમાં જોઈએ ને માંગવા આવે જાણે. તેરે પેલા તો નવરાત્રીના 10 દીમાં એક દી તો દેતા હતા, હવે તો એ નથી દેવું. આપણે એને મોઢા ઉપર જ ના પાડી દઈશું. ભૂતળીથી મેકઅપનું સામાન લીધું હે બધું. હવે મેં છે ને બધું લીધું હે. પાછું બધું લીધું હે ને કેમ કે હું છે ને મેકઅપનું સામાન લેતી નહીં રહી. મારા ઘરે છે ને એક જ મેકઅપનું સામાન છે અને એમાં મારી બેનને જુએ ને ઘરે એટલે હું ઘરે રાખીને જાઉં છું રે. કાંઈ વાંધો નહીં ગોગડી, મારા પાસે છે ને બધું હે. તારે ચીપિયા ના લેવા હોય ને તો એ ના લઈ જાય, એ છે મારા પાસે. હે તે એટલા બધા ચીપિયા લીધા હે. હું હમણાં 20 રૂપિયા વાળા મોલમાં ગઈ હતી ને તે ઢગલો એક ચીપિયા લઈ આવી. એમાં ચીપિયા હતા. હવે વડા અસલ ચીપિયા હતા. હું 20 રૂપિયાનું કેવડું પેકેટ હતું ખબર હે? 3 પેકેટ લઈ આવી. અને બ્રશે હતા 20 રૂપિયાના 3 બ્રશ. તો હું તો 6 બ્રશ લઈને આવીશું. તું ચો બ્રશ કરે હે? તારે ચો એટલો બધો લેવાની જરૂર આવે? હા હો હવે બંધ થા. कहते हैं खुदा ने इस जहां में सभी के लिए किसी न किसी को है बनाया, हर किसी के लिए तेरा मिलना है उस रब का इशारा, मानो मुझको बनाया तेरे जैसे ही किसी के लिए कुछ तो है तुझसे राबता, जो तू साथ में हो तो जीतू जहां, तू आवाज तो दे उड़ाऊ वहां, थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया।